ઉઠા ભેગા તંકા ચાલુ થઈ જાય ને ઘરમાં. હે સાનું બેટા નથી આવડતું તમને? પણ એમને હું તમને એમ કહું મેં તમને 3 વાર જગેડા જલ્દી તૈયાર થઈને વયું જવાય. કાયમ ઉઠીને અરીસામ કોલર હરખા કરી રાખો, બટન હરખા કરો. હું છે એટલું બધું તમારે તૈયાર થવાનું? તૈયાર થવું પડે, સમય પ્રમાણ રહેવું પડે. હો સમય પ્રમાણ હવે પૈણી ગયા, હવે શું સમય પ્રમાણ રહેવાનું હોય? એટલે પૈણી ગયા એટલે તૈયાર નહીં થવાનું. તો આ બુસ્કોટ ને બધું કાઢીને ઘરે જાવ એમ ઉગાડા વાહે. હે એવી વાત નથી. કઈ તો કઈ વાત છે? જલ્દી કામે વયું જવાય. પણ જલ્દી લઈને સવાય કેમ જઈને બેહું. બધા કારીગર 8 વાગે આવે, મારે 8 વાગે જવાનું હોય ને. અને આ શું આવ્યા અત્યારમાં? હે એ આવ બા આવ. મારો ભાઈ આવ્યો. તારે અત્યારે શું આવ્યો ટાણે ટક વિનાના? લે દીકરીને ઘરે નહીં આવવાનું? અરે આવવાનું એમાં ના નથી પાડતો, પણ મહિનામાં એકાદ દી આવો ને તો સારું લાગે. તમે તો 28 દીનો મહિનામાં 26 દી તો પડ્યા. તમાર માને અહીં બોલાવો ને, અમે કે ના પાડી તમને. એ મારી માને બધી ખબર પડે છે શું ખબર પડે કે વહુ ને દીકરો એકલા રહે છે ને એકલા રહેવા દેવાય. તારી માં નથી બુદ્ધિ. ઈ હરીફરને માર દીકરી કરે, માર દીકરી કરે. ભલા હવે શું કે છે? ઈ ભલે ને કે એનું કાઈ નો સાંભળવું તારે. ઈ એકાદ વાંધો નહીં, પાછો પારંડોય ભેગો આવે. એ હાબો હું તમને મળવા આવી છું. કા હું કે માંગો હો? મળવા આવી છું. માંગો હું. એ તમને કામ હોપવાનું છે. શું કામ? આ જો કિશોરીને સરસ મજાનું ઘર બાર તમારા જેવો જમાઈ મને દીકરો મળી ગયો. પણ હવે આપડા ઝીણકાન પૈણાવો છે તો મારે બધી ઉપાધિ વહી જાય. એક છોકરી ગોતો એને માટું. પણ ઈ તમારે ગોતવાની હોય. તમે આવું હરક તો હાથી ગોમને દઈને જાવ છો, ઈ ક્યાંથી ભેગું થાય? આ માયલું પીસ ક્યાં ગોતવા જાવ? પણ તમારા ઘણાય કોન્ટેક્ટ હોય, તમારા હગાવાલા હોય, ભાઈબંધ હોય, એમાં કઈક ગોતો અમાર ઝીણકાન થાય. જો બા મેં હેને ગામમાં 4-5 જગ્યાએ વાત કરી હતી સાંભળ. એમાં 3 જણાના ફોન આવ્યા. હજી મુતાલી બાપુજી માર હાહુ આવ્યા, વાંધો નહીં. હજી હેને 2 જણાના ફોન નથી આવ્યા સાંભળ. બરાબર? અને આ તાર જમાઈ હે ને એને પેટમાં પાપ હે. ઈ આપણું હે ને કોઈ દી હારું જોય જ ન કે એવું ન હોય. મૂળ વાત હે તો એના કારખાનામાં કેવડું ગ્રુપ છે, ત્યાં કોકને વાત કરે તો આવડી ચોક કરશે. હું તમે તમારા નજરાને ફોન કરો, બીજું શું કરશે નહીં. કોઈ નત કરી દેતા, ખોટું હું બોલું કરું છું, તમે ધાયણા રાખો. કરો. હાલો, હું શું કહું છું કે એકાદી છોકરી હોય તો બતાવો. હા મારા હાડા હાટો. હે હા ઓલો નથી ઝીણકો એવો હાવ, હા એન જેવડો એવડી છે જ નહીં. હા પણ હું શું કહું છું, હજુ તારા હારા દોપ થઈ ગયા ધારો કે, તો હવે તારા હાહુ એકલા થઈ ગયા કે આ મારા હાડો એકલો છે અને મારા હાહુ એકલા છે. તો એમ કહું છું તારા હાહુનું મારા હાડે ગોઠવી નાખ્યું તો. પણ હું મને ખબર છે તારા હાહુ 5 ફૂટના છે, મારો હાડો 2.5 ફૂટનો છે. પણ હું તને શું કહું છું, તારા હાહુને ગોઠણથી પગ કાપી નાખજો એટલે લેવલ આવી જાય ને હવે, અને બેની જોડી થઈ જાય. એને કોઈ રાખતું નથી, આને કોઈ દેતું નથી. એ તો કાંઈ વાંધો નહીં, થયું બીજું શું હોય, નસીબમાં છે થાય ને કરજે માતાજી. ના પાડી શું કીધું? એ કે ગોઠણથી પગ કાપીને નહીં સોમાવું છે અને પલરે ને ગાંઠના પાકે ને રસીને લોંદા થાય ને કોણ ટીનસર ને બધું ડ્રેસિંગ કરાવે. એ શરમાતા નથી? ઈ એવું તારો છોકરો કુંવારો છે ને ઓલી વિધવાને ભટકાડો છો? પરી હારું ઓલો સીધો દાડો ખાતો જાય આવડા. અને હવે જી હે ઈ હે હું તમને કહું છું, અને કાંઈ થાય એમ નથી. પછી ખોટી લપ ન કરો. એની ઉંમર મોટી હોય અને વિધવા પાછી. પણ આની કોક દી થાય ખેલ મોટી, કાંઈ આવડી ઉંમર રહે આજ ને કાલ મોટો થાય એ મોટી ઘટતી જાય હરવે. મરી જાહે માર જેણકાને. એવા કઈ થૂકના હાંધા કરીને માર ભાઈને નત પૈણાવાનો. એ તો તમે માં દીકરી તણે, આ માં દીકરી ને દીકરો તણ થઈને ફેવિકિકના હાંધા મારીને ગમે એમ કરી રોડવો. હવે મને ફોન ન કરતા આ બાબા. આ તો નહીં કરે હો. ઈ ભલે ગયા, તું હે ને આટલું વારી નાખ. હું ને ઝીણકો હે ને અમાર રીતે અમારું કામ પતાવતા આવે. અર્જુન કા આ જાવ. ઓ મુત્તા દીકરો ની રાડા મુત્તા દીકરો કલકત્તા દવારી છુપાઓ. આના નાના છોકરાને આ ગીત નો ગવાય. પણ મમ્મી ક્યાં? મારી 32 વર્ષની ઉંમર છે, તમારા જેવડો છો. હું ગાવા ગયો તો મુझसे शादी करोगी. અરે બેન મને બહુ ગમે. પણ તારી માઈ પૈણેલી હે તને ખબર હે? પડેલી હોય તને વરને ક્યાં કુવામાં નાખો. ઈ ભલે મારી યાર બીજા લગન કરી લે. આપણા બાપનું રાજ નો હાલે એમ બીજા લગન કરે. ઓય બેન કરે યાર કરીશ તો આલી યાર લગન કરીશ, બાકી નહીં કરું. હવે ઓ ખારો થાના ના લગન તો આલી યાર જ કરીશ. આઈ કઈ કરશું આઈ લવે. એ દઈલી આઈ હું તાર મમ્મીન ઘરે આટો દેવા આવી. એ ના હવે તને નત ખબર ના શું
ને હા તો 3-4 છોકરા હતા ને હા એને માર છેડતી કરી બોલ હાય હાય તો ઈ કઈ નો કરીએ ઈ કો કાઈ નો કર્યો ઊભો તો એક પર લે અરે આપણો ભાઈડો તો 5 ને પહોંચીને પાછો વરે ને એવો હોવો જોઈ તો પછી એવો નો હાલે હો હવે તો મારે છે ને આમ હીરો જેવો છોકરો હોય ને એવો છોકરો ગોતવો છે બધાયને પહોંચી જાય એવો ને હા આમ હીરો કેમ આમ પિક્ચર માં ફાઇટિંગ કરતો હોય હા. એવો છોકરો જ ગોતવો તો તું મારી વાત સાંભળ મારા ધ્યાનમાં એવો જ છોકરો હે બોલ 5 ને નહીં પણ 10 જણ ને પહોંચી જાય ને એવો તો મારું યા કઈક કરાવ ને તો કાઈ વાંધો ને હું વાત કરી લઉં અને નક્કી કરીને તને બધુંય કહું પણ બીજે ક્યાંય ગોઠવતી નહીં ના ના નો ગોઠવું મારે તો છે ને આમ હીરો જેવો પણ હીરો જેવો કઈ બધે થોડો મળે હા ઈ વાત એ સાચી હો હું તારું એની હારે બધુંય નક્કી કરી રાખું હું તને પછી કહું એટલે મારા ઘરે આવી જાજે પાકું હાલ હો હા એ હા યા હું કાકી બેન ગોયને ડોકું ઊંચા નીચું કરી રાખે સામાવ હવે તારું અહીંયા ગોઠવી આવી હું તું એક કામ કર ઘરે જા અને હીરો જેવો તૈયાર થઈ જા હું હા. એની યાર લગન કરવા હોય ને તો અરે પાકા કરવા જ છે હું જા. જાઉં છું હેલો આવો ને. કોની સામે વાત કરે છે ખબર છે તને તો સાંભળી લે કાન ખોલીને સાંભળી લે કે આજે સાંજ સુધીમાં જો મારી અમાઉન્ટ ન આવી તો તને હું સાંજ પહેલા જીવ તો જરા દે ભાઈ બસ જો તમારો આજ રૂવાબ મને ગમે હે આવો આવો કૃષ્ણાબેન કેમ છો મજામાં તમે પણ ગમે ને પહોંચી જાવ હો. સવાલ જ નથી ને હવે હું તમારા લાયક તમને કામ દેવા આવી છું તમે માગો ઈ પૈસા પણ કામ સમજી લ્યો બોલો તમે આ ધમાડોલ ને કામ સોંપો અને પછી નો થાય ને ઈ વાતમાં માલ નહીં સવાલ જ નથી ને બોલો જો બિલકુલ નિસ્વીકાર રહો કૃષ્ણાબેન તમે આ કામ ધમાડોલ ને સોંપ્યું છે સમજી લો કે તમારું કામ થઈ ગયું ચિંતા આ તૈયાર થઈને ક્યાં જાઉં છું બેટા હે ને તું ઉતાવળ રાખ ને માં મેં બધું સેટિંગ કરી નાખ્યું હે અને તને એટલી ખબર ન પડે અત્યારના બધા જુવાનિયા છોકરા હોય ને ઈ કેમ વાળ રાખે આમ વાળ રાખે કેમ આમ આમ કરતા હોય ખબર હે તો હે ને છોકરીઓને હે ને આમ આમ વાળ કરતા હોય ને એમાં છોકરાઓ ગમે અત્યારના માર સામું જો આમ નીચા વાળ રાખવાના આમ જોઈ લે એવા સરસ બાબુડા જેવા જ લાગે છે ને હા હાલ હવે જલ્દી આલે મમ્મી તું રાખ અમે આવી ગઈ હો ચિંતા આલે આ તારો ફોન અને મેં તને શીખવાડ્યું ને એમ જ કરવાનું એમાં કાઈ આડું અવરું ન થાવું જોઈએ હા બેન નકર તારા લગન થાહે નહીં હા બેન અંતાઈ જાય થી જા जाने मन जाने बाहर जाने जिगर किधर जा रही है હું છે પણ આ ઉંમરે આવું નો હારું લાગે આમ જાજો મને सांभर હું છે પણ હાથ મૂકો તું આ ડોન ના દિલ માં વસી ગઈ છો આવી વાતો નો હારી લાગે અને આ ડોન ને જે વસ્તુ પસંદ પડે છે ને એ મેળવીને જ રહે છે કોઈ બચાવે નહીં અહીંયા તારે મારે સાડે ખાવું જ પડશે ઈ તો કોઈ કાળે શક્ય નથી હું ગામનો મોટા મોટો ડોન છું કોણ છે અલે તું તારા રસ્તે રસ્તે જાવ છે તારા એ કોક બેન બેન દીકરી પર કામ તમારે અહીંયા નીકળવું જોઈએ આ રસ્તો અવાવરો રસ્તો છે અહીંયા આવા લુખા તત્વો જ રખડે છે મારે આમ કામ હતું અરે કામ હોય તો ઘરે તમારા ભાઈને લઈને નીકળે તમારા પપ્પાને લઈને નીકળે તમને આ રોડ ની ખબર નથી આ રોડે આવવા જ માણસો રખડે આ તો એક તમે વસ્તુ વિચારો તમે બોલ્યા બચાવો બચાવો આ હું આવી ગયો હું ન આવ્યો તો તમારો જીવ જોખમમાં જાત થેન્ક યુ તમે આવ્યા નહીતર ઓલાએ તો સન મારો હાથ પકડી લીધો તો પણ તમે બહુ હારા માણસ મારો નંબર લઈ લ્યો ને તમે હું એમાં એવું છે ઉતાવળમાં નીકળીને ફોન ભૂલી ગઈ છું જો આ મારો નંબર છે આમાં ઓલો WhatsApp માંથી છે ને મારા મેસેજ કરી દયો એટલે તમારો નંબર આવી જાય કાઈ વાંધો નહીં તમારે કોઈ દિવસ આવું કાઈ બને અવાવરી જગ્યાએ કાઈ થાય મને તરત ફોન કરજો હું તરત આવી જઈશ આ બુલેટ મેં ઈ હાટું જ લીધું છે હા પાકું પાકું હાલો હું જાઉં મારે ઉતાવળ જવું છે હા હા. બાય હા મેસેજ કરવાનું ભૂલતા નહીં હો
હાલો ત્યાં ફોન મૂકો અત્યારે જે પેલા ખાલી આવ્યો ત્યાં ચાલુ ક્યાં હવે તો હે ને તાર દીકરાને વહુ આવી જવાની હો. હા આ દીકરીઓ પગ દાબે ને બેટા પાપ લાગે એવું. તારી ભાભી આવે ને તો તારી ને મારી બેયની સેવા કરે હવે પણ ઈ આવી ગઈ એમ સમજી જ લે. હા કોણ છે ઈ હું તને કહીશ, થોડોક સમય તો આવા દે. એ માં. કૃષ્ણ હા આ તારી મમ્મી છે હા એ જય શ્રી કૃષ્ણ માસી મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા જીણકા આટું. એ હું શું કહું છું હા આપણે ઓલી વાત નહોતી થઈ હા ઓલા છોકરા માટે હા તો હું એમ કહેતી હતી કે હવે છે ને તું યા વાત નો હલાવતી તો મને છે ને મારો હીરો મળી ગયો છે મળી ગયો આ, હે મારે જોતો તો ને એવો જ આમ એકદમ હીરો જેવો જ છોકરો છે પણ હું તને શું કહું, તું જરાય ઉપાધિ કરમાં, ઈ તને જે મળ્યો ને એની હારે હું જ તારા લગ્ન કરાવીશ. હા આમ જો કરે છે આ કોની વાત જીણકાની આમ જો આવી ગયો તારો હીરો. હા આ રહ્યો. આ મારો હીરો નથી તો જો આ મારો હીરો છે આ હે હા બુદ્ધિ વગરની. કા અરે આ તારો નહીં, આ તો મારો હીરો છે, મારો વાળ ભગેડી છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિસુડી અને કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.